જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો આજની સવાર થઈ ગઈ છે અને આપણે બધું કામ પાડી ગયા છે. અને મિત્રો કેમ છો બધા? મજામાં છો? તો મિત્રો તમે મજામાં હોય તો કોમેન્ટમાં કહેજો. અને મિત્રો આજ તો અમારે અહીંયા ગાડી છે ને, જે ઓણિયા આવે ને ઓણિયા, એમનો વરઘોડો હતો. તે અમને સાડીઓ આપી છે, તે હું તમને બતાવું. લીધેલી આપી છે સાડીઓ. આ સાડીઓ આપી છે. આવી કોણ પહેરે? પણ પહેલી જૂના જમાનાની સાડીઓ આપી. ઓણિયા તો આવું બધું ચાલે. તમે તો વરઘોડો જોવા જતા તો જોઈને આવ્યા. અને અમારું મંદિર બની રહ્યું છે, તે મંદિરના પાયા પૂરાઈ ગયા છે. અને કેટલા આવે છે તમને બતાવું. બધું પડી છો. અને મારે તો શીખવાનું પણ પડી છે. હજુ પણ બધા બ્લાઉઝ પડે છે, એટલે હું શીખતા વરઘોડો જોવા જઈ. અને આપણે પાછા બેસી જઈએ શીખવા માટે. જશે પાછું આવવાનું થાય. અને હું કાલે નવી ટી શર્ટ લાવી હતી. ટી શર્ટ પહેરી કેવી લાગે છે મને? તો હું પહેલી વાર ખુલ્લો હાલનો પહેર્યો. ખુલ્લો હાલનો તો હવાતો પણ નથી અને મને ખાવતો નથી, તો એ પણ પહેરીને અને આપણે સીવવાનું સ્ટાર્ટ કરી દઈએ હવે પાછું. કેમ કે હાલવાના છે. આજે તો 3 તારીખ થઈ, 5 તારીખે હાલવાના છે. 4 અને હજુ તો બધું બાકી છે કામ. ખાલી વાસણ યુઝ કર્યું, પોતું બધું બાકી છે. મારે બધું બાકી કરવાનું કામ તો. બે બ્લાઉઝ હંગાતી સીવડી હું. એક તો મેં બબે સંગાત લઉં, કેમ કે એક જ દોરામાં એક જ જેવા કલર હોય ને, એટલે હું બબે હંગાતી સીવી નાખું છું. એના કરતાં બે હંગાતી સીવી નાખીએ એટલે ટાઈમ થોડો બચે આપણા માટે. એટલા ઓલે. અને આજ તો અણિયાનો વરઘોડો હતો ને, તે હાડીઓમાં તો પબ્લિક એવું કરે. હું કહું મારે તો લેવું જ નહીં, પણ તોય પણ હાથે આવ્યું. હું તો સાઈડમાં ઊભી દીધું, તો એ પણ અમને આપી દીધી. અને જે બધા ઢગલો થઈ જતા હતા ને, એમને તો આપવો જ નહીં. આજે અમારો છેલ્લો વરઘોડો હતો અણિયાનો, પતી ગયો. અણિયાનો આવી ગયું. પછી હવે અમારા આવશે લગ્નનો. હમણાં આવશે 6 તારીખે. 6 તારીખે અમારો વરઘોડો છે અહીંયા ગાડી. મારા કાકાજીના છોકરાને લગ્ન છે એના. તે બ્લાઉઝ એરા છે હું. અને એક છોકરાને તો લગ્ન થઈ ગયા. જે હું પેલું કહેતી હતી ને કે અમારો વરઘોડો હતો, અમે ગયા હતા ને, પછી એના વરઘોડામાં અમે જતા ને, એ વરઘોડો પતી ગયો ને, એ જોન તમારા પીઓ મદદ હતી વડનગરમાં જ. બીજી મારા બેનપણી આવી ગઈ છે, મારા વડનગરની જ. પીઓર મદદ હતી કણે તો હું તો એ પણ જઈને આવી. કાલે જઈ હતી, કાલે જઈને પાછી ઘરે આવીને પાછું શીખવાનું લઈને બેસી ગઈ છું કાલની. અને પાછું અત્યારે તો કોમ પાડું પાછું ગઈ. મિત્રો આપણે પછી સીવીએ. હવે તમને હું એક વસ્તુ તમને બતાવી દઉં. એટલે તે અમારા જે બેલામ પુત્ર ફરે છે ને, એ આજે વિવાન છે. તેમને હું બતાવું કે ગલુડિયું એક આવ્યું છે, નાનું કુકુડિયું આવ્યું. તે એરંડા કૂટાય છે. હાલ મેં બતા કા કુકર જોવું છે અમારે તો. જેનું છે હોય નીતિને રમવા દે કાની. પેલા કોણ લે
ચાહ જેનું કુકુ અમલી ખાડો હારો કર્યો એને વિયાબાનો આ બચ્ચું દેખાય મમ્મી હાથમાં ના ખાય રે હજુ જેનું કહેવાય એવી જેનું કહેવાય અરે હા નાલી અરે બતાય કર અરે ના તું અરે મમ્મી બતાય કરે હું લઈ જા હે કુકુ આવ્યું નેનું કુકલી આવ્યું અરે બતાય ઓલી ના પકડેલી ને ઝેર ચડી જાય ખબર પડે હજુ જેનું એક જ આવે નહીં કૂતરી કે કૂતરી વાલી પુત્રી હે જો તો ખરી મમ્મી બહુ મોપા દેજે લે ઈટાડો લે એની માં હે તો ઈટાડો લે અલે મમ્મી કૂતરી હતી કે કૂતરો હતો તો મિત્રો અમારે ગઈ ગાડી કૂતરી વિવાની હતી ને તે એક જ કુકલિયું આવ્યું હોય એ કાળા કલરનું વ્હાઈટ કલરના પટ્ટા આવ્યા હે ને એ કુકલિયું આવી એક જ અને તમને કેવું લાગ્યું અમે તો બહુ રમાડે ને એના હતા ને તેમ કુકલિયાને ભેગા લઈને ઊંઘી રહેતા હતા હવે તો ભેગા લઈને ઊંઘી રહેલા હા એટલે બહુ ગમતું હમણાં એટલે જબર જ ગમે અત્યારે પણ હું રમાડીને આવી છું અત્યારે એને બહુ અડાય નહીં નકર આપણો હાથનું ઝેર એને લાગી જાય તો મરી જાય બાપુ એટલે અડાય નહીં એટલે હું અડી નથી પણ ખાલી શેટાઈ જોઈને આવી હું કેમ કે કૂતરી અત્યારે તો કયરો એટલે પછી એક અમારે બીજી બૂન થાય ને મારા એને લઈને જીતી જેમ કે નહીં કૂતરી હવે એની કૂતરી હોય ને એટલે પછી એને નહીં કરતી એટલે અમે એને લઈને જઈતી જોવા લે તે જોઈને આવી હું એક જ આવી હતી કૂતરું અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મળીશું હવે બીજા વિડીયોમાં અને સપોર્ટ કરતા રહેજો મિત્રો બાય બાય.